હું એનો એ કદાચ મારો બોલવાનો સિતારો છે ને એનો એ જ કદાચ મારો પાવર છે, પણ કદાચ અત્યારે એક જ હું માતા હેડું છું ભાઈ. તો મારો ભગવાન ધર્મમાં બેહાડે, ધર્મથી હેડવા દે, ધર્મથી લડવા દે. જો ટોપો કદાચ એક વાત હેડી હશે, એકવી દાણા મારા બાકી હશે મુકા, અને હાડી બીજ આવે, અને હાડી બીજ આવતા રમેશભાઈ 90% માથાનો ભાર કદાચ ઉતરી જાય અને 10% રે તો ના રચૈયાળું તો મારું જગતમાં સધીનું ગુણવું લાગે. તારું બધું કોમ થાતું આવે એ દાળ કદાચ મારા કયા વેદમાં હેડવાનું, કયા ભણતરમાં હેડવાનું છે, જેટલું તારું કદાચ દલ દુભાવ્યું હશે એટલું તારી ઓચેડી રોડવાઈ હશે. એના ઉમરોટે જઈને એની ઓચડીઓ નારું રહું તો મારું નામ દેવું ન કહેવાય. નુગરો મોણા હોય કોઈ હેરાન કરતું હોય તો કદાચ હું માતા હાથ ના પકડો. તો કહેવત છે કે ભલા મોણાને હવ સતાવો તો હું દેવ એનું થવું કે અહાડી બીજ મારી અને અહાડી બીજ આવતા મુકા જો ઓટો મારવો છે મારે, અને આ અહાડી બીજની મારી છેલ્લી મુદત, અને એ થઈ જાય કોમ એટલે અહાડી બીજને દાડે એક વખત મને માતાને મળજો. એ દાડે તનું રચાયેલું છે, તની મેલી વિદ્યાઓ તને કદાચ ભણતર નીકળ્યું છે, એ દાળ કદાચ ઊંડો ભરીને ના હેડી દો તો મારું નામ માતા નહીં થાય. રમેશભાઈ અમત આવી હારી ગયા હતા હવે મારું ગાડું હેડ્યું એટલે એ રોકાશે તો નહીં દાવાનું રોકવાનું નહીં મુકા. હા થોડો ટાઈમ લાગે છે, પણ એન ટાઈમે હું ભેગી થઈને પાછી પાર તો પડાવી જ દઉં છું. જેનું ખોટું કરીએ તો ખોટું થાય ભાઈ. તારો ભાવ સારો હતો એને ઉઠાડવાનું નતો, એમનો ભાવ હતો ખોટું કરવાનું છે, ખોટું એમનું થયું અને હજી ખોટું એમનું થશે. એક વખત તો કદાચ બેટાળો કેવી રીતના થશે તો મારો ભગવાન જાણે છે, હું નહીં.